નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ પર। આજે હું તમારી સામે એક એવી વાર્તા લઈને આવ્યો છું જે તમારા હૃદયને સ્પર્શી જશે। પિતા અને દીકરીના પવિત્ર સંબંધ અને દીકરીને ઘરની સાચી લક્ષ્મી માનવાના સુંદર વિચાર પર આધારિત આ વાર્તા તમને અંદરથી જળજળિયો મૂકી જશે। જો તમને આ વાર્તા ગમે તો દિલથી સ્પર્શી જાય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને અવિરત સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની સુંદર વાર્તા, લક્ષ્મીના પગલાં। વાર્તા બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। હોસ્પિટલના કોરિડોરમાં રાકેશ સતત આંટા મારી રહ્યો હતો। તેના ચહેરા પર ચિંતા અને આશાના મિશ્ર ભાવો હતા। લગ્નના 7 વર્ષ પછી આજે તેના ઘરે પહેલા સંતાન આવવાનું હતું। રાકેશ એક મધ્યમવર્ગના પરિવારનો સામાન્ય કલાકાર હતો, પણ તેનું દિલ ખૂબ જ મોટું હતું। અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને નર્સે હસતા ચહેરા સાથે બહાર આવીને કહ્યું, અભિનંદન રાકેશભાઈ, તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે, દીકરી આવી છે। દીકરીનું નામ સાંભળતા જ રાકેશની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। તેણે દોડીને કાચની બારીમાંથી એ નાનકડી ઢીંગલીને જોઈ। લાલ ચટક હોઠ અને ગોળ ગોળ ચહેરો અને નાની નાની આંગળીઓ। રાકેશે મનોમન નક્કી કરી લીધું કે આ દુનિયાની બધી જ ખુશીઓ તે પોતાની દીકરીના ચરણોમાં લાવીને મૂકી દેશે। તેણે દીકરીનું નામ રાખ્યું દિયા। દિયા એટલે કે જે આખા ઘરને પોતાના પ્રકાશથી રોશન કરી છે। જ્યારે દિયાને લઈને સ્મિતા અને રાકેશ ઘરે આવ્યા ત્યારે રાકેશે કુમકુમ થાળી તૈયાર રાખ્યું હતું। તેણે દિયાના નાનકડા પગ અને કુમકુમમાં બોળ્યા અને ઘરના ઉંબરા પર તેના પગલાં પડાવ્યા। લાલ રંગના એ નાનકડા પગલાં જોઈને રાકેશ બોલી ઉઠ્યો, જે ઘરમાં દીકરીના પગલાં હોય ત્યાં જ સાક્ષાત મા લક્ષ્મીનો વાસ હોય છે। જો કે રાકેશના કાકા અને પરિવારના કેટલાય રૂઢિચુસ્ત લોકોએ મોં બગાડ્યું। કાકાએ ઘરે ધીમેથી કહ્યું, રાકેશ, દીકરી તો આ પારકું ધન કહેવાય, આટલો બધો હરખ શેનો કરે છે? દીકરો હોય તો વંશ વેલો આગળ વધશે। રાકેશે કાકાની સામે જોયું અને બહુ જ નમ્રતાથી પણ મસ્તકતાથી કહ્યું, કાકી, દીકરો તો એક કુળને તારે, પણ દીકરી તો 2 કુળને ઉજાળે છે। મારી દિયા મારો વંશ જ નહીં, મારો આત્મા છે। દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોના બદલાવા લાગ્યા। દિયા ધીમે ધીમે મોટી થઈ રહી હતી। તે ઘરમાં નાની ધૂંધરીઓ પહેરીને દોડતી ત્યારે આખું ઘર સંગીતમય બની જતું। રાકેશ ગમે તેટલો થાકેલો ઓફિસેથી પાછો આવે, પણ દિયાનો અને પપ્પા એવો મીઠો સાદ સાંભળતા જ તેનો બધો જ થાક પળભરમાં ગાયબ થઈ જતો। દિયા પણ પપ્પાની એટલી જ દીવાની હતી। પપ્પા જમે નહીં ત્યાં સુધી તે જમતી નહીં અને પપ્પા રાતે વાર્તા ન સંભળાવે ત્યાં સુધી તેને ઊંઘ ન આવતી। રાકેશ તેને રોજ એક નવી વાર્તા કહેતો, ક્યારેક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તો ક્યારેક કલ્પના ચાવલાની। તે દિયાના મનમાં નાનપણથી જ એ વાર્તા
બતાવવામાં માંગતો હતો કે તે એક દીકરી છે એટલે નબળી નથી, પણ તેના ધારે તે કરી શકે છે. એક સમય એવો આવ્યો જ્યારે રાકેશની કંપનીમાં મંદી આવી ગયા અને ઘરના કર્મચારીઓનું છૂટા કરી દેવામાં આવ્યા અને રાકેશનો પગાર પણ અડધો થઈ ગયો. ઘરમાં આર્થિક સંકટ આવી, પરંતુ સ્મિતા ચિંતામાં ડૂબી ગઈ કે હવે ઘરનું ભાડું અને દિયાની સ્કૂલની ફી કેવી રીતે ભરાશે. એક સાંજે રાકેશ માથું પકડીને બેઠો હતો ત્યારે 7 વર્ષની દિયા તેની પાસે આવીને તેણે પોતાના પપ્પાના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, "પપ્પા, તમે કેમ ઉદાસ છો? જુઓ, મારી પાસે શું છે." દિયાએ પોતાની નાનકડી ગલ્લી અને પિગી બેંક રાકેશના હાથમાં મૂકી દીધી. તે બોલી, "આમાં મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે. તમે આ લઈ લો અને બિલકુલ ચિંતા ન કરો. હું મોટી થઈને બહુ ભણીશ અને તમારી બધી જ ચિંતા દૂર કરી દઈશ." દીકરીના એમ માસૂમ અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને રાકેશની છાતી ગજગજ ફૂલી ગઈ. તેણે દિયાને તેડી લીધી અને રડી પડ્યો અને તેને સમજાવ્યું કે જેની પાસે આવી દીકરી હોય તે માણસ ક્યારેય ગરીબ હોઈ જ નહીં શકે. અને કુદરતનો કરિશ્મા તો જુઓ. તેના બીજા જ દિવસે રાકેશને એક મોટી કંપનીમાંથી નોકરીની ઓફર આવી, જેમાં તેનો પગાર પહેલા કરતાં બમણો હતો. સ્મિતાએ હસતા મુખે રાકેશને કહ્યું, "જોયું ને, હું નહોતી કહેતી કે આપણી દિયા ભગલી નથી, સાક્ષાત લક્ષ્મીના પગલાં છે. એ આપણી કિસ્મત બદલીને આવી છે." સમય વીત્યો ગયો અને દિયા હવે હાઈસ્કૂલમાં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. તેની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. રાકેશ પણ રાત દિવસ એક કરીને પૈસા ભેગા કરી રહ્યો હતો, જેથી તે પોતાની દીકરીનું સપનું પૂરું કરી શકે. પણ સમાજ ક્યારેય શાંત બેસે છે? પડોશીના લોકો અને સંબંધીઓ રાકેશને ટોણા મારતા કે આટલા બધા પૈસા દીકરાના ભણતરમાં પાછળ નાખવા કરતાં તેના લગ્ન માટે ભેગા કરો. આખરે તો એણે પારકા ઘરે જ જવાનું છે ને. પણ રાકેશ એક જ વાત કહેતો, "હું મારી દીકરીને કરિયાવરમાં સોનું અને ચાંદી આપું કે ના આપું, પણ તેને એટલી ભણાવીશ કે તે પોતાના પગ પર ઊભી રહી શકે. શિક્ષણ એ સૌથી મોટી કરિયાવર છે." દિયાએ પપ્પાની મહેનત અને ભરોસાનો એળો જવાબ ન દીધા અને તેણે મેડિકલની એન્ટ્રન્સ અને એક્ઝામમાં આખા રાજ્યમાં ટોપ કર્યું. જે દીકરીએ રિઝલ્ટ આવ્યું તે દિવસે જ આખા મહોલ્લામાં રાકેશને મીઠાઈ વહેંચી અને જે લોકો પહેલાં ટોણા મારતા હતા તેણે આજે રાકેશને અભિનંદન આપવા લાઈનમાં ઊભા હતા. વર્ષોની મહેનત પછી એ દિવસ પણ આવ્યો જ્યારે દીકરીના નામે સત્તાવાર રીતે ડૉક્ટર દિયા રાકેશભાઈ શાહનું બોર્ડ લાગ્યું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે જ્યારે રિબન કાપવાની હતી ત્યારે દિયાએ કાતર પોતાના પપ્પાના હાથમાં આપી દીધી. રાકેશની આંખોમાં હર્ષના આંસુ હતા. તેણે રિબન કાપી અને દિયાને હોસ્પિટલમાં પહેલો પગ મૂક્યો. એ રાતે ઘરે આવીને રાકેશે ઘરના ઉંબરા પર બનેલા એ જૂના ઝાંખા અને પડી ગયેલા કુમકુમના પગલાંને જોયા અને તેણે દિયાને પાસે બોલાવી અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, "બેટા,
આજે આખી દુનિયા મને તારા નામથી ઓળખે છે. લોકો કહે છે કે આ ડૉક્ટર દિયાના પિતા છે. એક પિતા માટે આનાથી મોટું કોઈ ગૌરવ હોય જ શકે. તું જ્યારે જન્મી હતી ત્યારે એ કહ્યું હતું કે આજે તે સાચું કરી બતાવ્યું. તું જ મારા ઘરની અસલી લક્ષ્મી છે. દિયાને પપ્પાને વળગીને કહ્યું, પપ્પા, દીકરી લક્ષ્મી ત્યારે જ બની શકે છે જ્યારે તેને તમારા જેવો ગૌરવ અને આપનારો નારાયણ જેવો પિતા મળે અને તમે મારા પર વિશ્વાસ રાખ્યો એટલે જ આજે હું આ મુકામ પર છું. રાત્રિના અંધકારમાં એ ઘર શાંતિ અને સંતોષના પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. વાર્તા અહીં પૂરી થાય છે, પણ એ વિચાર કાયમ માટે વહેતો રહે છે કે દીકરી એ કોઈ જવાબદારી કે બોજ નથી, પણ એ તો ઈશ્વરનો સૌથી સુંદર આશીર્વાદ છે. જે ઘરમાં દીકરી ખુશ રહે છે, હસે છે અને સન્માન મેળવે છે, તે જ ઘરમાં ક્યારેય સુખ, શાંતિ અને સમૃદ્ધિની કમી નથી હોતી.